સીધે સીધો હા ધોકો વાસીને આવું બીજના તારા પ્રોગ્રામ અવાજ બંધ અરે ધંધા બંધા હા તૈયાર જ તો છું ઓય લે ભાઈ પેલા હરીભાઈ કઈ જશે જાવ તો પડશે જ કે પછી ગોમ તો હેડ્યા છે પણ પૈસા વધારે નહીં હવે અમે તમે જોઈએ છો પૈસા કાઢો છો પેલા આદમી ચા પીવો એ ડાયરેક્ટ હેડતા થઈ જો છો પણ એ છોકરાને હાલવા તો જોવે કે આજુ માપે 10 રૂપિયા ઉપર ના હાલતા ભાઈ તાણી તે ગાઢા છે 100 રૂપિયા તમે ઓ તારે અમાર ભાંગા તમે કાઢતા છો અલ્યા બાસ કે અત્યારે તમે 10 રૂપિયા કાઢો છો તમને શરમ આપી દો હું ચોય પસા લેતા આલું છું તમે તો 100 રૂપિયા આલો તમને બધી ખબર છે હેડજો હાડો તમે ઓકે મજબૂત કઢાય ને સુપર બરોબર આવ્યો ને હા શું મજબૂત કઢાય બસ એ વાઘુબા અમાર બે જણાને તો કોઈ વાત નહીં કરવાની ને દારૂ ની બીજી દારૂની વાત હાલ કરવી જ કરજો વધુ નહીં આવે આગળ વાત કરવાની એટલે આ તો બધા આવે ને પછી કરીએ આજે કશો વધુ નહીં હાલ તો ખાલી કે કેટલી વાર નહીં એ સીધી ફોનમાં જ વાત કરજો પછી એડવાનું હોય કે પછી નીકળી જવાનું હો વાત કરી એ વાઘુબા તૈયાર હો વિનુભા બાકુભા તૈયાર હે ને? વાઘુબા ચલો સ્ટાર્ટ ભાવ કેટલો છે બાપરાને હે એટલે હું કહું છું ભાવ તો છે પણ ખિસ્સામાં પૈસાનો અભાવ છે ચમ હા કેટલા લઈને આયા છો કશું નહીં રિવાજ નહીં આપણે હા અહીં એમ કહું છું તો વાંધો નહીં. કશું વાંચી દે. હમણે કમ્પ્લીટ ના આવ્યો રેડી કમ્પ્લીટ સ્ટોરિંગ એટલે હાલ હવે કોઈ દારૂ બારૂ ની વાત સોરી હાર્ટ ટચિંગ હવે ચાલુ થાય બાકી સ્ટોરી ભાઈ ની ખબર નહીં બાકી બોલવામાં કમ્પ્લીટ કમ્પ્લીટ આવે સોરી ના સ્વીટ હવે ચાલુ થાય લેડો હવે એ દુબળીમાં બધા પેલા ગાડી જોવો ને હરીભાઈ ની આ અમે સાઈડમાં પેલા બોકડામાં જતો રહો અમાર સાઈડમાં મફુજી આજ પછી હું કોઈના હંગત ચોય બહાર આવવાનો નહીં અરે બધા ના ઈ અમે દોડી દોડીને આવો છો અને એ ટાઈમ સર આવો છે ને હવની પહેલા આવો છો અમારું કોક આવે એટલે મારા ઉઠે બધી ખાવા થઈ આવે છે બધા બધા સંભળાવો છો ચમ એ હવની પહેલા આયા છે ભલા આદમી છે ને આપણે નવાઈની વાત નહીં ગમે ત્યાં જવાનું હોય તો ભેટીએથી હેડ્યું આવે છે આદુ અનાજીથી હેડ્યું આવે છે હારી. ફિર લે એક કામ કરો બધા ઘેર જતા રહો ચોય જાવું નહીં હવે અરે કંટાળી ગયા છો હવે ચમ
ચકનાથી કંટાળ્યા છો? અરે બાસ્કુજી, બધે નહીં હું ટાઈમ સર આવી જાઉં છું. મારે ચોક જવાનું હોય તો મારા વર્ષે ટાઈમે આવતા નહીં માણસો. એટલે અમે ટાઈમ સર નહીં આયા. તમારી વાત નહીં કરતો, ઘૂમતાઈની બાપુજીની વાત કરું છું લ્યા હું. પત્રિકા વોટ્સએપમાં સેન્ડ કરી દઈશ. હવે ચાલુ કરો હવે ચાલુ કરીએ. હાથે દુખાય? હાથે દુખાય જબર દુખાય? માતાજી બતાવજો. કઈ બતાવ બતાવો કે નારિયેળ ફોડી તો હાથે દુખાય. જવા દો. હા કરજો. માહિલભાઈ તું જજે યાર. 12 વાગે સુધી પાણી આવશે. શું કે? બોલતી હતી કે ક્યાંથી આવી? હું તો રામનગરથી આવ્યા. રામનગર? અચ્છા, જોવા માટે આવી હતી ભૂમતા કાકા? એ તો અહીંયા માસીના ઘરે હતી. તમારી ઘરે? હળો વિનુ ભાવ ચાલુ કરો. હા ગમે તે અમે સાધનમાં આવશે તો ગમે તે જોઈન કરો કી કટ જોઈન સમજે? બતા નહીં ખાલી ફરજ ગમે હોવાત નહીં વાત આનામાં તાકાત હોય ને એટલો ઊંઘરો પડી જાય છે. જા તમને કોઈની બીક જ નહીં રહી હવે. જાઓ એ છે ને આવું કરતું ના આવો. એકની વાત નહીં બાપુજી, વાત ઇજ્જત કરાય છે. ફૂંટાઈને આબરૂનું હું રે વાત મફુજી તમારો છે. અહીંયા પીહો એટલે જ તમારી આપણું બંધા હે. એવું નહીં, મેં ફોનમાં કીધું બરાબર. ફોન કઈ લેવાય પણ ચો કહેવાનું આવે છે ફોનમાં કહેવાય કહેવાનું ચો આવે છે. આટલો છો. આ બધા વખત તમારા થી મફુજી. 25 દાણા બેઠા હો. આપણું જાય.
વાત છે. શું છે સાહેબ? આ ગાડી કેની હે? અમારી છે ગાડી. ગાડી તમારી છે એમ? ઓવે તો ગાડીમાં જે સામાન પડે બધો તમારો હોય છે. બધો આ ગાડીની અંદર જે બોલ્ટો લાગેલા છે ને એ બધા અમારાથી. શું હતું કોહડો? હવે તારે ને ગાડી લઈને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જ કહું તો છેતરવામાં આયા, અમને છેતરવામાં આયા. આ ગાડીમાં માલ ભરેલો, દારૂ ભરેલો. અને પેલો ડ્રાઈવર શું કહે ખબર છે? કે ગમે તે રસ્તામાં ઊભું રાખે ને તો તમારે એમ કહેવાનું કે આ ગાડી અમારી છે. અને પેલો નાખ્યું. આટલે વાતો પડે છે એમ ને? કે ખબર છે? કે ગમે તે રસ્તામાં ઊભું રાખે ને તો તમારે એમ કહેવાનું કે આ ગાડી અમારી છે. પહેલા હા બાપુજી અમે ક્ષેત્રમાં છે પેલો ડ્રાઈવર અમારું ગાડી એની ગાડીમાં માલ ભરેલો હતો ને ડાયરેક્ટ અમારું કોઈ નાશ્યું હોય ને કે દારૂ વાયેલો હશે એટલે કે હાલ બરોબર યાર ગભરાયેલો માણો તો કઈ બરોબર હાલ પોલીસ ને તમે કબૂલ્યું છે ને તમારે હાલ પોલીસ ને હાલ આ બધાય મુદ્દો વાળું કીધું કે આમાં અમાર ભેગા છે એટલે એનું પર પેલું પોલીસ ને પગલું લેવું પડે ને યાર સવાલ કરવા પડે વાહ પૈડાઈ જાય બધું બહુ વહેલા કમ્પ્લીટ ક્લિયર ખબર નહીં પડે પહેલા ના પૈડાય આપણે બધું જો થઈ જાય યાર તને લઈ તો હાડ ગાડી રિટર્ન બાકી ના બેન તો લઈ જ જાય લઈ જવા પડે તો પોલીસ હવે મફુજીયા બે જણ કે હોકળો મારી વાત કે અત્યાર તો જસામી બાર ગમ હગો વાઈટ જઈને બેસી ગયો છે બરાબર હવે તમે બે જણા પોલીસ સ્ટેશન જો અને જેલની હવા ખો અને મહેમાન ગતિથી આવી અને પછી તમને છોડાવવાનું કોક કરશે એ વાત તમારે થઈ ડૂતી કમર મજા થઈ જાય તમે બે જણા જેલમાં આવી જાવ બાપા રે હવે હાથર જો હોય ને અને અમાર ફૂમતારજી ને ઘે હમૂર્તિ ભાવતી નહીં વિડિયો ઉતારવા માંડ. તું તો વિડિયો ઉતારવા માંડ. જબર એક્ટિંગ કરે છે, જબર એક્ટિંગ કરે છે લ્યા. તો આજનું વિડીયો આટલા પૂરું થઈ ગયું તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.